શરૂ કરી છે અને આશા રાખીએ છીએ કે એવા કોલર્સ આપણને આજે મળે જેના પ્રશ્નો થકી ગુજરાતના ઘણા લોકોને એમના જે પ્રશ્નો છે એમનું સમાધાન થાય એવી બને. તો તમે અત્યારે જ ફોન કરો 876-88-88-088 પર. સૌપ્રથમ કોલર્સ આવી ચૂક્યા છે. હાજી નમસ્કાર. હેલો નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બનાસકાંઠાથી દોતા તાલુકાને માકણચંપા ગામથી બોલું. બનાસકાંઠા દાતા તાલુકો બોલો ને ભાઈ. હા, માકણચંપા ગામ. જી. હવે છેલ્લા 2-3 વર્ષથી સ્કૂલના ઓરડા મંજૂર થઈ ગયા છે, પણ આ લોકો છે ને તૈયાર કરવા માટે કોઈ વર્ક ઓર્ડર આપતા નહીં. શું કારણ શું છે? કારણ શું એ તો ખબર નહીં, પણ મેં સ્કૂલના શિક્ષકો જોડે પૂછ્યું એટલે એ લોકો એમ કહે છે કે ઉપરથી અમને વર્ક ઓર્ડર આપતા નથી એમ. કેટલા દિવસથી આ મંજૂર થઈ? છેલ્લા 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી સ્કૂલ નથી? હા છે, પણ જર્જરિત છે એટલે અત્યારે. જૂની પાણી નથી હજુ તોડવાની મંજૂરી બી નથી આવી? ના, કશું નહીં. કયું ગામ છે તમારું? માકણચંપા. માકણ હા, માકણચંપા. ચંપા હા, દાતા. દાતા. તો શું ત્યાંના સ્થાનિક અધિકારી શું કહી રહ્યા છે? શિક્ષણ અધિકારીઓ એ તો શિક્ષકોએ રજૂઆત કરી, પણ એમને એવું કહેવામાં આવે છે કે 10 દિવસની અંદર તમને વર્ક ઓર્ડર આપવામાં આવશે, પણ એટલા તો ઘણા જ દિવસો થઈ ગયા. તમારું નાનકડું ગામ છે? હા, નાનકડું ગામ છે. બરાબર ને? 1500-1700 ની વસ્તી છે. હા હા. ત્યાંના તમારા એક કામ કરો, તમે આવતીકાલે તો રજા છે, સોમવારે તમે તમારા જિલ્લા શિક્ષણ અધિકારીને ત્યાં જાઓ. હા હા, ચોક્કસ. ત્યાં જઈને મને ફોન કરો. ઓકે હું આશા રાખું છું તમારો સોમવારે બપોરે 2 થી 3 ફોન આવશે. ઓકે. ત્યાં જઈને જવાબ માંગજો. હું એટલા માટે બોલું છું કે તમારા જે વિભાગની જે પ્રશ્ન છે, જે વિભાગની રજૂઆત છે, ત્યાં કચેરીની બહાર જઈને ફોન કરશો તો મને મજા આવશે. 1,00,000% રિઝલ્ટ મળી રહ્યા છે આપણને. બરાબર ને? હા હા. આશા રાખું છું. અને કદાચ આ વિડીયો જોઈને કદાચ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આપની માહિતી પહોંચી જાય તો આ વિડીયો કટ કરીને એમના શિક્ષણ અધિકારીને મોકલજો. એમને કહેજો કે અમારા દાતા તાલુકાની અંદર 3 વર્ષથી જો આપ કહી રહ્યા છે જે મુજબ કે 3 વર્ષથી મંજૂર થઈ ગઈ છે, તો એને જૂની તોડવાનો વર્ક ઓર્ડર મંજૂરી ઓર્ડર કેમ નથી આવતો? નવી બનાવવાનો વર્ક ઓર્ડર કેમ નથી થતો? ટેન્ડરિંગ પ્રક્રિયા કેમ નથી થઈ? કોણ અટકાવી રહ્યું છે? શું માહિતી છે એની તપાસ યોગ્ય કરજો. બરાબર ને? હા, થેન્ક યુ ભાઈ. તો